નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લિબર્ટી સ્કૂલ દ્વારા આયોજિત ઓનલાઈન લેક્ચરમાં એટલે કે ઓનલાઈન ક્લાસમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો આપણે આંકડાશાસ્ત્રમાં હવે આપણે આગળ જઈએ, કેવી રીતે દાખલા પૂછાઈ શકે એની સંભાવના છે। તો મિત્રો આપણે જોઈએ, હવે તમને આ દાખલામાં કંઈક નવું જાણવા મળશે। આગળ જે દાખલો આપણે શીખ્યા હતા સેમ આપણે એવરીની મદદથી સૂચકાંક શોધવાનો છે, પરંતુ આ દાખલામાં કંઈક નવું છે જે તમને જાણવા મળશે કેવી રીતે દાખલો પૂછાઈ શકે છે। તો ઉદાહરણ નંબર છે 13, ધ્યાન રાખજો ખાસ। તો મિત્રો નીચે આપેલી માહિતી પરથી 2015 ને આધાર વર્ષ તરીકે લઈ વર્ષ 2016 માટે લાસ્પેયર, પાસે અને ફિશરનો સૂચકાંક ગણો। ત્રણ સૂચકાંક આપણે ગણવાના છે। તો મિત્રો તમને કંઈક વસ્તુ આપેલી છે જે A, B, C, D અને E અને F પણ આપેલો છે। મિત્રો ધ્યાન રાખજો ખાસ, A B C D E F। તમને બાજુમાં આપેલો છે એકમ આપેલો છે જે 20 કિલોગ્રામનો ભાવ આપેલો છે, ક્વિન્ટલનો ભાવ આપેલો છે, કિલોગ્રામનો ભાવ આપેલો છે, મીટરનો ભાવ આપેલો છે, લીટરનો અને ડઝનનો ભાવ આપેલો છે। તો તમને ભાવ આપેલા છે 2015 અને 16 ના, સામે શું આપેલું છે? જથ્થો એટલે કે વર્ગ વપરાશ 2015 અને 2016। તો મિત્રો ધ્યાન રાખજો, જવાબ ગણતા આપણે પહેલા તમારે આવું એક નાનું કોષ્ટક બનાવવાનું રહેશે। તો મિત્રો ઝડપથી તમે કોષ્ટક બનાવી દેજો એવી આશા રાખું છું। તો જો મેં કોષ્ટક અહીં બનાવેલું છે મિત્રો, તો પહેલા મેં તમને વસ્તુ લખ્યું છે A, B, C, D, E અને F। ધ્યાન રાખજો ખાસ, આપણે ઉદાહરણ જોતા જઈશું ને ગણતા જઈશું। જે વર્ષ 2015 વસ્તુ A માટે વર્ષ 2015 નો તમને ભાવ આપેલો છે। શું આપેલું છે? 2015 નો ભાવ આપેલો છે, જે 20 કિલોગ્રામના 300 રૂપિયા આપ્યા છે। વર્ષ 2015 ના 20 કિલોગ્રામનો ભાવ કેટલો આપેલો છે? 300 રૂપિયા। તો મિત્રો મેં એકમ લખ્યું છે કિલોગ્રામ, તો આપણે એને શું કરવું પડશે? 1 કિલોમાં ફેરવવું પડશે। આ મહત્વની બાબત છે। આ જે તમને આપેલો છે ભાવ એ 20 કિલોગ્રામના 300 રૂપિયા આપેલા છે। મારે 1 કિલોગ્રામનો ભાવ શોધવો હોય તો મિત્રો ધ્યાન રાખજો, વસ્તુ A માટે પ્રતિ કિલોગ્રામ દીઠ આપણે શોધવાનો છે, પ્રતિ કિલોગ્રામ દીઠ। તો 20 કિલોગ્રામનો ભાવ આપ્યો છે 300 ભાગ્યા 20 પ્રતિ કિલોગ્રામ તમને મળી જશે। કેટલા મળી જશે? વસ્તુ A માટે ભાવ આપેલો છે 20 કિલોગ્રામ, વસ્તુ A માટે ભાવ આપ્યો છે 300 રૂપિયા, પરંતુ કેટલાના? 20 કિલોગ્રામના ભાવ આપેલા છે, એને આપણે ફેરવવાના રહેશે। 2015 નો ભાવ અને 2016 નો ભાવ બંને શોધવાના છે। તો મિત્રો આજે તમને મળે છે 300 ભાગ્યા 20 એ રૂપિયા 15 મળે। 2015 માટે 2015 માટે 15 રૂપિયા મળ્યા। જો P0 માં 15 રૂપિયા લખીશ। હવે મારે 2016 માટે પણ શોધવાનો રહેશે। તો મિત્રો 2016 માટે ભાવ, તો 2016 કેટલા આપેલા છે? 20 કિલોગ્રામના 2016 માટે ભાવ આપેલો છે 440। મિત્રો ધ્યાન રાખજો, પ્રતિ કિલોગ્રામ દીઠ ભાવ શોધવાનો છે, જે આપણે 2015 માટે 15 રૂપિયા શોધ્યા છે। હવે 2016 માટે શોધવાના છે। તો 2016 આપેલો છે 440 ભાગ્યા 20, 440 ભાગ્યા 20 તો મિત્રો કેટલા મળશે તમને? 22 રૂપિયા મળશે। રૂપિયા 22 મળે। તો મિત્રો 2016 ના ભાવમાં 22 રૂપિયા લખી દઈશ। સેવી રીતે સેમ 2015 અને 2016 માં જે એકમ પ્રમાણે આપેલું છે, જે મેં એકમ લખ્યું છે એ પ્રમાણે શોધવાનો છે। હવે આપણે જઈએ વસ્તુ B માટે। તો મિત્રો વસ્તુ B માટે લખું છું, વસ્તુ B માટે। તો મિત્રો વસ્તુ B માટે તમને લખ્યો છે એકમ ક્વિન્ટલમાં, અને આપણે શોધવાનો છે, એમાં શોધવાનો છે કિલોગ્રામમાં। તો મિત્રો જે ક્વિન્ટલ આપેલા છે એને આપણે કિલોગ્રામમાં ફેરવવાના રહેશે। તો મિત્રો કિલોગ્રામમાં ફેરવીએ, જો અહીં લખ્યું છે કિલોગ્રામ, તો જો ચોપડીમાં ધ્યાન આપો, ચોપડીમાં 2015 નો જે ક્વિન્ટલનો ભાવ કેટલો આપેલો છે? 500 રૂપિયા, પરંતુ આપણે કેવો જોઈએ છે? કિલોગ્રામમાં જોઈએ છે। તો મિત્રો કિલોગ્રામમાં ફેરવવા માટે ધ્યાન રાખજો, પ્રતિ કિલોગ્રામ તમને ક્વિન્ટલનો ભાવ આપ્યો છે 500। તો મિત્રો તમને ખબર પડવી જોઈએ એક ક્વિન્ટલ એટલે કેટલા કિલોગ્રામ થાય, આ તમને ખબર હોવી જોઈએ, તો જ તમે કિલોગ્રામમાં ફેરવી શકશો। મિત્રો ધ્યાન રાખજો, એક ક્વિન્ટલ બરાબર 100 કિલોગ્રામ થાય। કેટલા થાય? 100 કિલોગ્રામ। એક ક્વિન્ટલ બરાબર 100 કિલોગ્રામ। તો તમને 100 કિલોગ્રામનો ભાવ આપેલો છે, તો આપણે 1 કિલોગ્રામનો ભાવ જોઈએ છે। તો 500 ભાગ્યા 100 તો મિત્રો તમને મળી જાય 500 ભાગ્યા 100 કરો એટલે, તો મિત્રો 500 ભાગ્યા 100 રૂપિયા 5 મળી જાય।
સેમ હવે 2016 માટે તો મિત્રો આજે 2015 નો ભાવ છે. આ 5 રૂપિયા મળે તમને 2015 નો ભાવ હું 5 રૂપિયા લખી દઉં છું. તો 2016 માટે કેટલો આપેલો છે? 2016 માં આપેલો છે ક્વિન્ટલ 700 રૂપિયા ભાવ આપેલો છે. 1 ક્વિન્ટલ બરાબર તો 700 ભાગ્યા 100 તો તમને 7 રૂપિયા મળે. 2016 નો ભાવ તો આપણે 2016 ના ભાવમાં 7 રૂપિયા લખીશું. આ બંને રકમ આપણે લખી દઈશું. 2015 માં 5 રૂપિયા, 2016 માં 7 રૂપિયા. જથ્થો પછી લખીએ, પહેલા ભાવ શોધી લઈએ આપણે. હવે વસ્તુ C માટે જઈએ. તો વસ્તુ C માટે વસ્તુ C શેમાં આપેલું છે? વસ્તુ C તમને કિલોગ્રામમાં આપેલું છે. તો મિત્રો વસ્તુ C માં આપણે શું કરીશું? સેમ એના જેવું. તો વસ્તુ C કિલોગ્રામમાં આપેલું છે, કોઈ પ્રોબ્લેમ નથી. તો ત્યાં લખી દઈએ વસ્તુ C માટે. તો વસ્તુ C માં કિલોગ્રામ 60 રૂપિયા છે. ભાવ આપેલો છે ઓલરેડી. 2016 નો ભાવ આપેલો છે 75 રૂપિયા. તો આપણે 75 લખીએ. બરાબર છે મિત્રો, ધ્યાન રાખજો ખાસ. આ તમારી સમજૂતી માટે લખ્યું છે મેં, તો લખી દેજો. તો તમને વસ્તુ C માટે મળી ગયો 60 રૂપિયા અને 75 રૂપિયા. હવે D ઉપર જઈએ. D મીટરમાં આપેલું છે મિત્રો. D તમને શું આપેલું છે? મીટરમાં. તો લખી દઈએ મીટરમાં 14.25 એને લખી નાખો, કોઈ પ્રોબ્લેમ નથી. 14.25 2016 નો ભાવ લખી નાખો. તો 2016 નો ભાવ છે 15 રૂપિયા. વસ્તુ E માટે લીટરમાં આપેલું છે, સેમ કોઈ પ્રોબ્લેમ નથી. ત્યાંને ત્યાં 32 રૂપિયા લખી દો. વર્ષ 2016 માટે 36 રૂપિયા લખી દો. હવે નંગ આપેલો છે તમને મિત્રો, ધ્યાન રાખજો. ડઝન, જે ડઝન 30 આપેલો છે ભાવ, 1 ડઝનનો ભાવ છે. એ જ મતલબ 1 ડઝનનો ભાવ. 1 ડઝનમાં કેટલા નંગ આવે તમને ખબર પડવી જોઈએ. તો મિત્રો વસ્તુ F માટે લખીએ આપણે. તો જો આ લખું છું 1 ડઝન બરાબર 12 નંગ થાય. 1 ડઝન બરાબર કેટલા નંગ થાય? 12 નંગ થાય. તો આ તમને ભાવ આપેલો છે 1 ડઝનનો આપેલો છે. તો આપણે વસ્તુ 2015 માટે શોધીએ. તો 2015 નો ભાવ તમને આપેલો છે 30 ભાગ્યા 12. 1 નંગનો શોધવાનો છે. આપણે શું શોધવાનો છે? નંગનો. અહીં મેં લખ્યું છે જુઓ નંગ. આપણે અહીં નંગનો ભાવ જોઈએ છે. શેનો ભાવ? નંગનો ભાવ. તો નંગ શોધવા માટે આપણે 30 ભાગ્યા 12 કરીશું. તો તમને નંગ દીઠ ભાવ મળી જાય. કેટલો મળી જાય? રૂપિયા 2.5. ને 2016 માટે નંગનો ભાવ 1 ડઝન બરાબર કેટલા આપેલા છે? 36 ભાગ્યા 12 એટલે મળી જાય તમને 3 રૂપિયા. 2015 માં 2.5 અને 2016 માં 3 રૂપિયા મળી જાય છે. તો લખું છું 2.5 અને 3. તો મિત્રો આ છે 2015 અને 2016 નો ભાવ શોધવાનો હતો. એ આપણે જેમ શોધીને લખતા જઈએ છીએ. હવે આપણે જથ્થા ઉપર જઈએ, એટલે કે વપરાશ ઉપર જઈએ. તો 2015 ના જથ્થા ઉપર જઈએ. તો મિત્રો 2015 નો 5 કિલોગ્રામ છે, એટલે આપણે Q05 લખી દઈશું. આ કિલોગ્રામમાં છે એટલે આપણે 10 કિલોગ્રામ રાખ્યું જ છે, એટલા માટે 10 ના 10 લખીશું. એમાં કોઈ ચેન્જીસ નહીં થાય. જ્યાં ચેન્જીસ થશે હું તમને કહીશ. તો મિત્રો હવે કિલોગ્રામ ત્યાં પણ સેમ આવશે. તો લખી નાખો 1200 ગ્રામ આપેલા છે. આપણે 1 કિલોગ્રામનો એક એકમ લખ્યું છે. આ 1 કિલોગ્રામનો ભાવ આપેલો છે અને બાજુમાં જથ્થો કેટલો આપેલો છે? 1200. તો મિત્રો 1 કિલોગ્રામ બરાબર કેટલા ગ્રામ થાય? 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ થાય. તો મિત્રો તમારે એને 1200 ભાગ્યા 1000 કરવા પડે તો તમને કિલોગ્રામમાં જથ્થો મળે. તો મિત્રો 1200 ભાગ્યા 1000 કરો તો કેટલા થશે? 1200 ભાગ્યા 1000 તો મિત્રો 1.2 આવશે. કેટલા આવશે? 1.2. હવે સેમ 2000. હવે આગળ જોઈએ વસ્તુ D માટે 15 મીટર આપેલો છે, સેમ લખી નાખો. અરે 8 લીટર આપેલો છે, એ પણ લખી નાખો. અને તમને નંગનો ભાવ આપ્યો છે 8 નંગ આપેલા છે, 8 નંગ લખી નાખો. હવે 2016 ઉપર જઈએ. તો મિત્રો 8 કિલોગ્રામ, આપણે કોઈ પ્રોબ્લેમ નથી, ત્યાં 8 કિલોગ્રામ લખી નાખો. બરાબર છે. હવે વસ્તુ B માટે 15 કિલોગ્રામ, 1 કિલોગ્રામનો ભાવ લખેલો છે 15 આપણે શોધવાના છે. હવે જે 2000 ગ્રામ આપેલા છે, તો 2000 ગ્રામ મેં તમને કીધું એ પ્રમાણે 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ થાય. તો 2000 ગ્રામ છે, 2000 ગ્રામ ભાગ્યા 1000 ગ્રામ તો કેટલા મળી જશે? 2 ગ્રામ. તો ત્યાં આપણે લખવા પડશે 2 લખવા પડશે. D માં પણ લખી નાખો 25 મીટર, E માં 30 અને 10 નંગ આપેલા છે, 10 એ 10 લખવાના છે કારણ કે આપણને નંગનો ભાવ મળેલો છે. હવે મિત્રો સિમ્પલ છે, હવે ગુણાકાર કરતા જવાનું
છે. તો મિત્રો લાસ્ટ પેયર પાસે અને ફિશરના સૂચકાંક શોધવા માટે તમને આ માહિતીની જરૂરિયાત છે. P1 Q0 P0 Q0 P1 Q1 અને P0 Q1. હવે આપણે જસ્ટ ગુણાકાર કરવાના છે. તો મિત્રો આપણે પહેલા જોઈએ P1 Q0 એટલે આપણે P1 નો Q0 સાથે ગુણાકાર. તો મિત્રો 22 ગુણ્યા 5 22 ગુણ્યા 5 કરતા જાઓ. તો મિત્રો 110 પછી 7 ગુણ્યા 10 એટલે 70 75 ગુણ્યા 1.2 એટલે 90 15 ગુણ્યા 15 એટલે 225 30 ગુણ્યા 36 ગુણ્યા 8 એટલે 648 અને 3 ગુણ્યા 8 એટલે 24. આ P1 Q0 નું કોલમ બની ગયું છે. હવે આપણે P0 Q0 એટલે P0 નો Q0 સાથે ગુણાકાર. શેનો P0 નો Q0 સાથે ગુણાકાર એટલે કે 15 ગુણ્યા 5 તો 75 5 ગુણ્યા 10 એટલે 50 60 ગુણ્યા 1.2 એટલે 72 14.25 ગુણ્યા 15 એટલે તમને મળશે 213.75. મિત્રો જોઈ લેજો, યાદ રાખજો ખાસ ગુણાકાર કેલ્ક્યુલેટર તમારા જોડે જ રાખજો તો તમે કેલ્ક્યુલેશન કરી શકો છો. પછી 32 ગુણ્યા 8 ધ્યાન રાખજો Q0 અહીં 18 આપેલા છે સમથિંગ. આ 18 લીટર છે એટલે 18 કરજો મિત્રો. 2015 નો જથ્થો આપેલો છે એ વસ્તુ E માટે 18 આપેલા છે એટલે 32 ગુણ્યા 18 આવશે. તો મિત્રો 32 ગુણ્યા 18 648 અને 2.5 ગુણ્યા 8 એટલે 20. એવી રીતે P1 Q1 શોધવાનો છે એટલે મતલબ P1 નો Q1 સાથે ગુણાકાર. તો મિત્રો 22 ગુણ્યા 8 એટલે 176 7 ગુણ્યા 15 એટલે 105 પછી 72 ગુણ્યા 150 72 દુ 75 દુ એટલે 150 થાય. પછી 15 ગુણ્યા 25 એટલે 375 36 ગુણ્યા 30 એટલે 1080 36 ગુણ્યા 30 એટલે 1080. ધ્યાન રાખજો ખાસ. મિત્રો ધ્યાન રાખજો જે આપે P0 Q0 ના કોલમમાં જે આપેલા છે આ 648 બે વાર લખાયા છે, બે વાર હોય નહીં. તો મિત્રો ધ્યાન રાખજો, સોરી મિસ્ટેક થઈ છે. તો P0 Q0 નો ગુણાકાર કરીએ આપણે P0 નો Q0 વસ્તુ E માટે એટલે વસ્તુ 32 ગુણ્યા 18 P0 Q0 તો ત્યાં આવશે મિત્રો 576 આવશે. સોરી આ સુધારી દેજો. P0 Q0 વસ્તુ E માટે સુધારી દેજો 576 આવશે 576. હવે મિત્રો P1 Q1 ઉપર જતા રહીએ તો P1 Q1 માં F માટે તો મિત્રો P1 Q1 3 ગુણ્યા 10 એટલે 30 3 ગુણ્યા 10 એટલે 30. હવે આપણે શોધવાનું છે P0 Q1 તો P0 નું કોલમ લેવાનું પછી Q1 નું કોલમ લેવાનું, બંનેનો ગુણાકાર કરવાનો. તો P0 ગુણ્યા Q1 એટલે પહેલું કોલમ ને છેલ્લું કોલમ એટલે P0 ગુણ્યા Q1 એટલે 15 ગુણ્યા 8 એટલે 120 5 ગુણ્યા 15 એટલે 75 60 ગુણ્યા 2 એટલે 120 14.25 ગુણ્યા 25 એટલે 356.25 356.25. હવે આપણે E માટે જોઈએ તો 32 ગુણ્યા 30 એટલે 960 2.5 ગુણ્યા 10 એટલે 25. તો મિત્રો આ કોલમ તમને મળી ગયું છે. હવે આપણે શું કરીશું, હવે આપણે આ ચારે ચાર કોલમનો સરવાળો કરીશું. તો મિત્રો P1 Q0 નો સરવાળો કરો તો મિત્રો P1 Q0 110 +70 +90 +225 +648 +24 એટલે ટોટલ હશે 1167. ટોટલ કેટલા આવશે 1167. હવે બીજા કોલમનું P0 Q0 નું 75 + 50 + 72 + 213.75 576 અને 20 એટલે ટોટલ સરવાળો થશે 1006.75. સરવાળો કેટલો થશે 1006.75. હવે P1 Q1 નો સરવાળો કરીએ તો 176 + 105 + 150 375 1080 અને 30 એટલે એનો સરવાળો આવે છે 1916. હવે આપણે P0 Q1 નો 120 + 75 + 120 356.25 960 અને 25 એટલે ટોટલ આવે છે 1656.25.
તો મિત્રો તમને ચારે ચાર કોલમના સરવાળા મળી ગયા છે, આપણને પણ અહીં મળી ગયા છે। હવે આપણે સૂત્ર ઉપર જઈએ એટલે કે લાસ્ટ પેર નો સૂચકાંક શોધવા માટે ગણીએ તો ધ્યાન રાખજો, આપણે લાસ્ટ પેર નો સૂચકાંક શોધીએ છીએ। તો પહેલા આપણે અહીં શોધીએ લાસ્ટ પેર નો સૂચકાંક। તો મિત્રો IL બરાબર P1Q0 ભાગ્યા P0Q0 ગુણ્યા 100, P1Q0 ભાગ્યા P0Q0 ગુણ્યા 100। આ સૂત્ર મેં તમને લખાયેલું છે, સૂત્ર યાદ કરવાનું છે મિત્રો, સૂત્ર ઉપર આખું સૂચકાંક રહેલું છે। તો મિત્રો P1Q0 કેટલો આપેલો છે 1167 ભાગ્યા 1006.75 ગુણ્યા 100, 1167 ભાગ્યા 1006.75 ગુણ્યા 100। આ રકમ ક્યાંથી લાવ્યો? અહીંથી લાવ્યો, 1167 ને 1006.75 તો તમને મળી જશે। તો મિત્રો એનો સૂચકાંક કેટલો થશે 115.92 આવે છે મિત્રો જવાબ 115.92%। તો મિત્રો કેટલો વધારો થયો છે 2016 ના સાપેક્ષમાં 2015 માં, મતલબ 2015 ની સરખામણીમાં 2016 માં કેટલા ટકા વધારો થયો છે? તો મિત્રો 115.92 માઈનસ 100 એટલે મિત્રો 15.92% વધારો જોવા મળ્યો છે, 15.92% વધારો જોવા મળ્યો છે। તો મિત્રો 15.92% વધારો થયો છે એમ કહી શકાય। બીજા નંબરમાં જોઈએ આપણે પાસેનો સૂચકાંક। તો મિત્રો IP પાસેનો સૂચકાંક એટલે કે IP। તો IP નું સૂત્ર છે સિગ્મા P1Q1 ભાગ્યા P0Q1 ગુણ્યા 100। એ સિગ્મા આવશે, ધ્યાન રાખજો ખાસ, સિગ્મા ભૂલતા નહીં। તો મિત્રો સિગ્મા P1Q1 ભાગ્યા સિગ્મા P0Q1 ગુણ્યા 100। તો P1Q1 તમને મળ્યો છે 1916 અને P0Q1 મળ્યો છે તમને 1656.25। હવે લખી દો ત્યાં 1916 ભાગ્યા 1656.25 ગુણ્યા 100। હવે તમને IP મળી જશે। તો IP કેટલો મળે છે મિત્રો? કરો કેલ્ક્યુલેટરમાં, 1916 ભાગ્યા 1656.25 ગુણ્યા 100। તો જવાબ કેટલો આવશે મિત્રો 115.68। તો મિત્રો વધારો કેટલો થયો છે? તો 115.68 માઈનસ 100 એટલે 15.68% વધારો થયો છે એમ કહી શકાય। તો મિત્રો આ છે પાસેનો સૂચકાંકનો જવાબ કેટલો મળે છે તમને 115.68। હવે આપણે ત્રીજા નંબરનું શોધવાનું છે ફિશરનો સૂચકાંક। તો ફિશરનો સૂચકાંક બરાબર IF બરાબર IL ગુણ્યા IP। આ સૂત્ર છે IL ગુણ્યા IP। જે હવે સૂત્ર મળ્યું છે એના પરથી આપણે લખી નાખીએ। તો IL તમને મળ્યો છે 115.92, તો 115.92 લખાશે ત્યાં, અને IP કેટલો મળ્યો છે 115.68। તો જવાબ આવશે 115.80। તો મિત્રો પહેલા બંનેનો ગુણાકાર કરવાનો અને પછી વર્ગમૂળ નીકાળવાનો એટલે તમારો કેટલો જવાબ આવશે 115.80। તો IF બરાબર 115.80। તો મિત્રો કેટલો વધારો થયો કહેવાય 2015 ની સરખામણીમાં 2016 ના કુલ ખર્ચમાં 115.80 માઈનસ 100 બરાબર 15.80% વધારો થયો છે એમ કહેવાય। 15.80% વધારો થયો છે એમ કહેવાય, એટલે 15.8%। તો મિત્રો તમને જે સૂત્રમાં દાખલામાં જે માંગ્યું હતું એ ત્રણે ત્રણ આપણે શોધ્યું છે। લાસ્ટ પેરનો સૂચકાંક ગણવાનું કીધું હતું આપણે ગણ્યો, પાસેનો સૂચકાંક શોધ્યો છે અને ફિશરનો સૂચકાંક। તો મિત્રો આ દાખલો અહીં પૂરો થાય છે। હવે આપણે એક અલગ રીતે, જેમ આ રીતે તમને એકમમાં ફેરવવામાં કીધું હતું એમ રીતે આપણે કિલોગ્રામનું, ક્વિન્ટલનું કિલોગ્રામમાં ફેરવીને આવો દાખલો આપણે શીખ્યા હતા। તેમ આગળ આપણે એક નવા દાખલા સાથે મળીશું। તો મિત્રો ત્યાં સુધી ધન્યવાદ।